નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી શહેરમાં સિઝનના પહેલા જ વરસાદે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. શહેરના નાગત લાવડી વિસ્તારમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નાગત લાવડી વિસ્તારમાં અંદાજે 20 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા દૈનિક જીવન પ્રભાવિત થયું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ વિસ્તારમાં પાણીના નિકાલની વ્યવસ્થા માટે તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. મારું નામ પ્રવીણભાઈ ઈશ્વરભાઈ બચ્છાવ. સમસ્યા તો એ છે કે વરસાદી નિકાલના પાણીનો નિકાલ થયો નથી. અમે છેલ્લા 2 મહિનાથી ઓનલાઈન કમ્પ્લેન પણ કરેલી હતી, પ્રત્યક્ષ જઈને કમ્પ્લેન કરેલી હતી અને અમે બધા રહીશો દ્વારા સૌ મળીને પણ કમ્પ્લેન કરેલી હતી કે અમારે આવતા વરસાદોની અંદર અમારા ઘરોમાં પાણી ભરાશે, તો એના માટે જે અમારું નવું બાંધકામ થયું છે અહીંયા બિલ્ડિંગોનું, એનું પણ ડ્રેનેજનું લગભગ પાણી એમાં જ વરસાદી નિકાલમાં જોડી દેવાયું છે. એની લેખિત નોટિસ આપણે કમ્પ્લેન નગરપાલિકાને કરી હતી. તેમજ હવે એના લીધે સિવિલમાં આજે આગળ પાણી નીકળે છે તો ત્યાં એ લોકોએ એને બ્લોક કરી દીધું, કેમ કે ગંધાય છે. અમે પણ એમને કીધું કે આ ડ્રેનેજના જે ઓપન ઢાંકણા છે એનામાંથી સમય સમયે દુર્ગંધ આવે છે અને ગંધાય છે, તો આ કમ્પ્લેનનું નિવારણ કરો કે ચોમાસામાં જેથી કરીને અમારા ઘરોમાં પાણી ના ઘૂસે અને નુકસાન ન થાય. પણ છેલ્લા 2 મહિનાથી કમ્પ્લેન કર્યા છતાં કોઈ પણ જાતની કોઈ એક્શન લેવામાં આવી નથી ને એના નતીજા પ્રમાણે આજે ખાલી અડધી કલાકમાં જ પાણી થયો હોય અને બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, એ તમે વિડીયો ફોટા જોઈ શકો છો. બિલ્ડર દ્વારા જે ગેરકાયદેસર કનેક્શન આપવામાં આવ્યું હતું અને વારંવાર એને કહેવામાં આવ્યું હતું તે છતાં પણ કઈ કાર્યવાહી કરી નથી. તમે તેને લઈને શું કહેશો? અમે તો હવે કમ્પ્લેન કરી શકીએ સાહેબ, અમે તો શું કરી શકીએ. અમે જે બી છે કે અધિકારીઓને અમે રજૂઆત કરી શકીએ. હવે રજૂઆત કરવાની હદ હોય કે પર્સનલ કરી હોય, બધા મળીને કરી હોય, જો છતાં ન સાંભળવામાં આવતું હોય તો શું કરવાનું? તમે હમણાં આપણે આ જોઈએ છે કે ભાઈ રાજ્યપાલ આવે છે તો તરત રસ્તા સાફ કરતા થઈ જાય છે. આપણે સીએમ આવે છે તો તાત્કાલિક અડધી કલાકની અંદર દિવસે જે ટાઈમે સફાઈનો ટાઈમ ના હોય તે ટાઈમે બધું ટ્રાફિક લાગી જાય ને બધું સાફ સફાઈ કરીને કરે છે. પણ ખરેખર જે લોકોને જે તકલીફો છે, જે આ વરસાદી નિકાલની તકલીફો છે કે જે કોઈ તકલીફો છે એનામાંથી નિવારણ કરે તો સારું. મહાનગરપાલિકા ખાલી જાહેર કરવાથી ન ચાલે, એના માટે આ કામગીરી કરવી પડે. અને આ જે લોકોની તકલીફ છે, અમારે તો ખાલી એટલું જ કે વરસાદી નિકાલ કરી દો, તો બીજું તો કોઈની પાસે કઈ માગતું નહીં. પોતાના પરિવાર પોતે જાતે ચલાવી જ લે છે. પ્રતાપભાઈ ડી મોરે, નવસારી નાગ તલાવડીમાં રહું છું. 55-60 વર્ષ અહીં થઈ ગયા છે અમને. દર વર્ષે આ પ્રોબ્લેમ રહે છે. 10-12 વર્ષથી વધારે પ્રોબ્લેમ થતી છે. પહેલા ચોમાસામાં પાણી 2-2.5 ફૂટ ઘરમાં પાણી આવી જાય છે. પરિસ્થિતિ અમારી નાજુક છે. હાથ મજૂરી કરીએ છીએ, સવારે કમાઈને સાંજ સુધીમાં જે કંઈ બને તે પ્રમાણે અમે ગુજરાન કરતા છે. હવે બાકીની પરિસ્થિતિ તો અમારો મોટો છોકરો જે હતો તે કમાતો, તેને કમરનું ઓપરેશન થયેલું છે, તે કંઈ કામ કરી શકે નહીં, બેહાય નહીં, ઊભો રહેવાય નહીં વધારે. એ ઘરનું પરિચન મારે જ પૂરું કરવું પડશે. એટલે મારે પ્રોબ્લેમ અડચણ આવી જાય છે. ઘરમાં પાણી ભરાય એટલે આ નુકસાન દર વર્ષે આવું થાય. શું માંગ છે તમારી? શું સરકાર જે કંઈ માંગ કરીએ, અમે માંગી કહીએ તે કંઈ આપવાના નથી અને છતાં જે કંઈ સરકાર આપે તે પ્રમાણે અમે રહીએ. બીજું તો હું રાત